હેલો દોસ્તો, કેમ છો દોસ્તો? મજામાં બધા? દોસ્તો, તમારો સપોર્ટ મને બહુ સરસ મળે છે. તમે મારા વિડીયોને જોવો છો દોસ્તો, મારા વિડીયોને લાઈક પણ કરો છો, પણ સબસ્ક્રાઈબ કરવામાં થોડાક તમે પાછળ રહ્યો છો દોસ્તો. તો હું સરસ મજાના વિડીયો બનાવું, તમે મને સપોર્ટ કરો દોસ્તોને સબસ્ક્રાઈબ કરશો અને મારી ચેનલને લાઈક કરશો તો મને પોતાને મોટિવેશન મળશે અને હું આગળ પણ સારા વિડીયો હું અપલોડ કરીશ. અને તમારા સપોર્ટથી એ આગળ મારે ઘણા વિડીયો બનાવવા છે દોસ્તો. હવે આજે અત્યારે તમને મળવાનું કારણ એક જ કે આજે આપણે ઘરની અંદર એક એવી વસ્તુ બને છે કે જે બધા માણસોને ને બધા લોકો નાના મોટાને બધાને એ વસ્તુ ભાવે. એ વસ્તુનું નામ છે ઢોકળા, સ્ટીમ ઢોકળા. જે આપણે બહાર ઢોકળા ખાઈ અને ઘરમાં જે ઢોકળા ખાઈ એમાં ઘણો ડિફરન્સ હોય દોસ્તો. તો આજે અમારા ઘરમાં જે ઢોકળા બને પૂનમના હાથના, બરાબર. તો આજે હું તમને પૂનમ કેવી રીતે ઢોકળા બનાવે છે એ ઢોકળા હું તમને દેખાડું. અને એની પૂનમની કીધુંની ફરિયાદ હતી કે તમે તમારા વિડીયો બનાવો છો, તમારી રસોઈનો તો એકાદો વિડીયો બનાવો તો મને ગમે અને મને મારા વિડીયો કોક જોવે કે મારી રસોઈને હું કોકને દેખાડી શકું. એના માટે થઈને આજે આપણે પૂનમને ખુશ રાખવી જોઈએ. આજે આપણે એને કીધું કે ચાલ તો આજે તું ઢોકળા બનાવસ, તો આજે તારો એ ઢોકળાનો વિડીયો છે એ આપણે બનાવી અને પછી આપણે બધાને દેખાડી અને પછી જોઈએ તારા ઢોકળા કેવા બને છે અને લોકોની કમેન્ટ કેવી આવે છે. એ ઢોકળા આનો વિડીયો બનાવ્યા પછી આપણે ખબર પડે. ઠીક છે દોસ્તો? તો ચાલો આપણે રસોડામાં જઈ. પૂનમ જો રસોડામાં ઢોકળાની તૈયારી કરે છે, તો આપણે પૂનમ પાસે જઈને એ કે કઈ રીતે ઢોકળાની તૈયારી કરે છે દોસ્તો. ચાલો તો આપણે હવે જાય રસોડામાં. ઢોકળા ખાઈ જાય તૈયાર, બરોબર છે. હવે પૂનમ અને થાળી અંદર રાખી દીધી છે એ રીતે દોસ્તો. આ થાળીની અંદર અને તપેલાની અંદર પાણી રાખેલું છે આપણે. એ માથે આપણે ઢાંકણું ઢાંકી દઈ એટલે ઢોકળા અંદર મંડે સ્ટીમ થવા. એક આપણે થાળી કમ્પ્લીટ કરી, એ થાળી કમ્પ્લીટ કરતાં આપણે 20 થી 25 મિનિટ થશે દોસ્તો. ઠીક છે? તો જોઈ લો, સરસ મજાના ઢોકળા માટેની થાળી થઈ ગઈ છે તૈયાર. હવે અંદર પાણી છે, એ પાણીની માથે આપણું રાખેલું છે આપણું ઢોકળાનું ખીરું. માથે થાળીથી થોડોક લાલ મસાલો કે જેનાથી થોડાક આપણે તીખા ખાઈ શકીએ. થોડાક તીખા હોય તો ખાવાની મજા, સાવ મોરા ખાવાની મજા ના આવે. આપણે માથે છાંટી થોડોક આછો લાલ મસાલો. ઠીક છે? હવે આને આપણે ઢાંકી દેવાનું રહે દોસ્તો. ઢાંકી દઈએ એટલે મિનિમમ 20 થી 25 મિનિટમાં એક ઢોકળાની થાળી થઈ જાય તૈયાર. હવે આપણા ઢોકળા થઈ ગયા બનવાના ચાલુ. ગેસ કરી દીધો છે ફાસ્ટ. હવે આપણે 20-25 મિનિટ રાહ જોઈ અને પછી તમને દોસ્તો સરસ મજાના ઢોકળા જે થાય ફૂલાયેલા ઘરના સ્ટીમ ઢોકળા હું તમને દેખાડું છું. ત્યાં સુધી આપણે 20-25 મિનિટ સુધી રાહ જોઈ ઢોકળા બને એની. ઠીક છે દોસ્તો? ચાલો પાછા મળી જઈએ. જો દોસ્તો, હવે આપણે જે ઢોકળાની થાળી મૂકેલી હતી અંદર એ હવે તૈયાર થઈ ગઈ છે. જુઓ જે પ્રમાણે અંદરથી ભાપ નીકળે છે, જે ધુમાડા, એ પ્રમાણે એના ઉપરથી આપણે ખબર પડી જાય કે હવે આપણી થાળી તૈયાર થવા ઉપર છે ઢોકળાની. જોઈએ દોસ્તો, હવે આપણે જરાક આને ઉચકાવી અને અંદર જોઈ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે કે નહીં. એ લ્યો દોસ્તો, આપણી થાળી એવું લાગે છે કે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ થાળીના અંદરથી બહાર કાઢીને બીજી થાળી ઢોકળાની એની અંદર પાછી મૂકી દેશી એટલે આપણા ઢોકળા બીજા તૈયાર થઈ જાય. જોઈ લ્યો દોસ્તો, હવે આપણે આ ઢાંકણું હટાવીને ઢોકળાની થાળી પાછી બહાર કાઢવી છે. જોઈ લ્યો દોસ્તો, હવે આપણા થાળી હટાવી છે અને આપણા સરસ મજાના ઢોકળા, સ્ટીમ ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે પૂનમ આ થાળીને બહાર કાઢે પછી આપણે એને કટિંગ કરી, પીસ કરી અને આપણે એને
એ થાળીમાં લેશે ને પછી આપણે જમશે. જોઈ લો દોસ્તો. હવે હજી આપણે તપેલું છે એની અંદર જુઓ આ રીતે આપણે ભાવથી વરાળથી આપણે ખાય ઢોકળા, એને આપણે સ્ટીમ ઢોકળા કહીએ. અને સ્ટીમ કહેવાય. જ્યારે વરાળ નીકળે છે તો આપણે સ્ટીમ કહેવાય. અને હવે પૂનમ બીજી થાળી પણ અંદર તૈયાર કરવા માટે જઈ રહી છે. એની અંદર આપણે થોડું પાણી નાખવું પડશે, કેમ કે જે આગલું થોડુંક પાણી હતું એ ભાપમાં ઉડી ગયું. વરાળ જે થાય જેનેથી ઢોકળા પાકે પાણી એમાં થઈ ગયું કમ્પ્લીટ. તો હવે આપણે આની અંદર બીજી થાળી મૂકી દીધી. અને આ જે બીજી થાળી છે એની અંદર આપણે જે આપણું જે ખીરું છે, જે હાથમાં આવેલું જે આપણું ખીરું છે એને આપણે એની અંદર થાળીની અંદર એડ કરી દઈએ. જોઈ લો આ થાળીની અંદર આપણે બધું જે ખીરું છે ઢોકળા માટેનું એની અંદર આપણે મૂકી દીધું છે. થોડું ઘણું જે છે એને પણ પૂનમ આની અંદર ઉમેરી દઈએ છે. તો હવે આપણી ઢોકળાની બીજી થાળી તૈયાર થઈ છે દોસ્તો. છે તો હવે અત્યારે ગેસ આપણે ધીમો રાખ્યો છે. માથે આપણે પાછું ઢાંકી અને એને બાજુ રાખી દેશી એટલે ઢોકળા થઈ જાય તૈયાર. હવે પહેલાં થોડોક લાલ મસાલો નાખી દઈએ, થોડાક ઢોકળાને તીખા કરવા. થોડાક તીખા હોય તો આપણે ખાવાની મજા આવે. હવે પૂનમે ગેસ કરી દીધો છે ફાસ્ટ. હવે માથેનું જે આપણે ઢાંકવાનું હોય ઢાંકવા માટે આને આપણે રાખી દેવાનું. જોઈ લો દોસ્તો. હવે પૂનમ આ વસ્તુ આની માથે ઢાંકી દે છે. હવે ઢોકળા આપણા બીજા અડધી કલાકમાં બીજા ઢોકળાની જે ડીશ છે એ તૈયાર થઈ જશે. હવે જે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા જુઓ. અને આ રીતે આપણે પીસ કરવાના. પૂનમ પીસ કરે છે ઢોકળાની. છે આ રીતે આપણે પીસ કરી નાના નાના પીસમાં આપણે આ ઢોકળાને લઈ લેવાના. અને ઢોકળાને આપણે ખાઈ જઈએ તેલ સાથે. ઠીક છે, બધાય ખાતા હોય ઢોકળાને ચટણી, લાલ ચટણી કે તીખી ચટણી સાથે. અને આપણે સિસ્ટમ એવી છે કે આપણે જે આ તીખા ઢોકળા બન્યા તો આપણે આ ઢોકળાને ખાઈ જઈએ જે સિંગ તેલ હોય, ઠીક છે, મગફળીનું તેલ હોય એની સાથે બોળીને આપણે આ ઢોકળા ખાઈ જઈએ. તો હવે પૂનમ આપણે આ ઢોકળા 2-4 અંદરથી કાઢી અને આપણે દેખાડશે કે જુઓ ઢોકળા કેવા પાકી ગયા છે. જોઈ લ્યો દોસ્તો. તો હવે આપણે આજના જે સ્ટીમ ઢોકળા હોય એ સ્ટીમ ઢોકળાની થાળી આપણી જોઈ લ્યો દોસ્તો તૈયાર થઈ ગઈ છે ને દોસ્તો. સરસ મજાની થાળી આ જે સ્ટીમ ઢોકળા. અને આપણે એમાંથી કાઢીને આપણી ડીશમાં લઈ લીધેલા છે દોસ્તો. જોઈ લ્યો સરસ મજાના સ્ટીમ ઢોકળા. આ સ્ટીમ ઢોકળા છે આપણે આ સિંગ તેલ છે આપણે ઢોકળા છે એ સિંગ તેલમાં બોરીને ખાય. ઠીક છે, આપણે એમાં અડાડી સિંગ તેલ સાથે આપણે ઢોકળા ખાય. આ રીતે કોઈ ખાતા હોય કે ન ખાતા હોય આપણે ખબર નથી, પણ આપણે આ રીતે ખાઈ છીએ. અને અમે વર્ષોથી આ રીતે ઢોકળા ઘરમાં બનાવી છીએ અને આ જ રીતે અમે એ ઢોકળાને જમીએ છીએ. ઠીક છે દોસ્તો. હવે સાથે જ આ લાલ ચટણી જોઈ લ્યો. આ ચટણી કઈ છે એમાં મસાલો, લાલ મસાલો, લસણ અને સહેજ નમક, લસણવાળી ચટણી જેને આપણે કઈ લસણની ચટણી. આ છે આપણી લસણની ચટણી. એની સાથે જો તમારે આટલું તો તીખું છે જ. આ ઢોકળા છે માથે આપણે થોડો લાલ મસાલો આપણે અંદર નાખેલો જ છે. છતાંય તમને એમ થાય કે વધારે આપણે તીખું ખાવું છે તો તમે આ લાલ ચટણી સાથે ખાઈ શકો છો. અથવા આટલું તીખું તમારે ખાવું હોય તો તમે આ જે ઢોકળા એને તમે આમાં બોરીને ખાઈ શકો છો. કેમ કે જો દોસ્તો હું તમને દેખાડું કે આપણે આ ઢોકળું લીધું અને ઢોકળું છે ને આ રીતે આપણે તેલમાં બોળી અને પછી આપણે એને ખાઈ શકીએ.
ઢોકળા છે અને આ રીતે તેલ સાથે લઈ અને હું જમી રહ્યો છું. મસ્ત મજા ઢોકળા છે દોસ્તો. હવે આ ઢોકળા સાથે આપણે આ લસણની ચટણી છે, તીખી ચટણી થોડી, કે આ રીતે આપણે થોડીક લઈ અને આ રીતે આપણે એને ખાઈશું દોસ્તો. એવા સરસ મજાના ઢોકળા બન્યા છે. પૂનમના હાથના ઢોકળા વર્લ્ડમાં બેસ્ટ.